ભૂરિયા હનુમાન પાટી માનસા શ્રદ્ધા, હિંમત અને સેવાને દિવ્ય સંદેશ. જય શ્રીરામ, જય હનુમાન. ગુજરાતની પવિત્ર ધરતી પર આવેલા ભૂરિયા હનુમાન પાટી માનસા ધામે દરરોજ અસંખ્ય ભક્તો દર્શન માટે આવે છે. દરેક ભક્તો પોતાના જીવનની આશા, શ્રદ્ધા અને પ્રાર્થના લઈને અહીં પહોંચે છે. મંદિર માત્ર પૂજાનું સ્થાન નહીં છે, પરંતુ આત્મવિશ્વાસ, સકારાત્મકતા અને જીવનને નવી દિશા આપતું આધ્યાત્મિક કેન્દ્ર પણ છે. હનુમાનજીનું સમગ્ર જીવન આપણને એક મહત્વનો પાઠ શીખવે છે. જે વ્યક્તિ ભગવાન પર વિશ્વાસ રાખે છે, પોતાના કર્તવ્યને નિષ્ઠાથી નિભાવે છે અને સતત પરિશ્રમ કરે છે, તેને સફળ થવાની કોઈ રોકી શકતું નથી. હનુમાનજી પાસે અસીમ શક્તિ હતી, પરંતુ તેમણે ક્યારેય તેનો અહંકાર કર્યો નહોતો. તેમની સૌથી મોટી ઓળખ હતી વિનમ્રતા, સેવા અને શ્રીરામ પ્રત્યેની અતૂટ ભક્તિ. આપણા જીવનમાં પણ ઘણીવાર મુશ્કેલીઓ આવે છે. ક્યારેક નિષ્ફળતા મળે છે, ક્યારેક લોકો આપણે સમજે નથી, તો ક્યારેક પરિસ્થિતિઓ આપણો આત્મવિશ્વાસ તોડી નાખે છે. પરંતુ આવી સિચ્યુએશન્સના સમયે ભૂરિયા હનુમાનના ચરણોમાંથી મળતો સંદેશ એ છે કે હિંમત ક્યારેય ન હારવી. દરેક અંધારી રાત પછી સવાર આવે છે અને દરેક સંઘર્ષ પછી સફળતાનો માર્ગ ખુલ્લો થાય છે. માત્ર ભગવાન પાસે માંગવાથી જીવન બદલે છે. ભગવાન આપણી શક્તિ આપે છે, પરંતુ તે શક્તિનો યોગ્ય ઉપયોગ કરવો એ આપણી જવાબદારી છે. પ્રાર્થના સાથે પરિશ્રમ, સચ્ચાઈ સાથે સંસ્કાર અને વિશ્વાસ સાથે ધીરજ જોડાય ત્યારે જ જીવનમાં સચ્ચી સફળતા મળે છે. આપણું જીવન એવું હોવું જોઈએ કે જ્યાં બીજાની મદદ કરવી આપણો સ્વભાવ બની જાય. હનુમાનજીની જેમ નિસ્વાર્થ સેવા, માતા પિતાનો આદર, ગુરુજનોનું સન્માન અને સમાજ પ્રત્યેની જવાબદારી આપણે સાચા અર્થમાં મહાન બનાવે છે. આજે ભૂરિયા હનુમાનના પવિત્ર ધામને નમન કરતા એક સંકલ્પ કરીએ કે જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે તો આપણે ડરવાની નહીં, પરંતુ હિંમત, શ્રદ્ધા અને સકારાત્મક વિચાર સાથે આગળ વધવાના. ભગવાન પર વિશ્વાસ રાખીને સારા કર્મો કરતા વ્યક્તિને સફળતા જરૂર મળે છે. ચાલો અંતમાં પ્રાર્થના કરીએ. હે ભૂરિયા હનુમાન, અમને સદાય સત્યના માર્ગે ચાલવાની બુદ્ધિ, અન્યાય સામે ઊભા રહેવાની હિંમત, નિસ્વાર્થ સેવા કરવાની ભાવના અને દરેક પરિસ્થિતિમાં અડગ વિશ્વાસ આપો. અમારા જીવનમાંથી અહંકાર દૂર કરો, સદાચારનો પ્રકાશ ફેલાવો અને અમારા દરેક કાર્યમાં માનવતા અને કરુણાનો માર્ગ બતાવો. જય શ્રી રામ, જય હનુમાન.